શું તમારા ગામનો સરપંચ છે કે ગામની જે ચૂંટાયેલી ગ્રામ પંચાયતની સમિતિ છે એ ભ્રષ્ટાચારી છે? તમારા ગામમાં જે કામો કરવામાં આવે છે એમાં ભ્રષ્ટાચાર થાય છે? આ ભ્રષ્ટાચાર છે એ કઈ રીતે પકડવો અને ભ્રષ્ટાચાર પકડાયા પછી એની ફરિયાદ ક્યાં કરવી? તમે ગ્રામ પંચાયત પાસેથી એવી કઈ માહિતી આ આરટીઆઈ દ્વારા માગી શકો કે જેનાથી એનો ભ્રષ્ટાચાર છે એ ખુલ્લો પાડી શકાય? શું તમે આ તમામ વિગતો જાણવા ઈચ્છુક છો? જો તમે આ તમામ વિગતો જાણવા માંગતા હો તો મેં ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં ડિટેલ વિડીયોની લિંક મૂકેલી છે. 3 ભાગમાં આ વિડીયો બનાવેલા છે મિત્રો. આ વિડીયો જોયા પછી આ ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર છે કઈ રીતે પકડો એનાથી તમે સારી રીતે માહિતગાર થઈ શકશો અને એના ઉપર કઈ રીતે કાયદાકીય પ્રક્રિયાથી એક્શનો લેવા એનીથી પણ તમે સારી રીતે માહિતગાર થઈ શકશો. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો અને આ જ પ્રકારના વિડીયો છે એ તમને અવારનવાર મારા યુટ્યુબ ચેનલ ઉપર મળતા રહેશે મિત્રો. તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરતા રહેશે. આભાર.